નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર જે ગુણાત્મક સંબંધ છે તેની અંદર આપણે ઉદાહરણ નંબર 2 કરીશું. ઓકે, ઉદાહરણ નંબર 2 કરીશું. ચાલો, તો એમાં આપવામાં આવેલ છે કે બે ગુણધર્મો માટે વર્ગોની કુલ સંખ્યા અને શૈલી કક્ષાના વર્ગોની કુલ સંખ્યા કેટલી થશે? કુલ વર્ગો અને શૈલી કક્ષાના વર્ગો દર્શાવો. નીચેની માહિતીને આધારે બાકીના વર્ગોની આવૃત્તિઓ શોધો. ઓકે, તો માહિતી આપવામાં આવેલી છે કે n બરાબર કેટલા આપવામાં આવેલ છે? 500. પછી a આપવામાં આવેલ છે a બરાબર 410, b બરાબર 340 and આલ્ફા બીટા બરાબર આપવામાં આવેલ છે 20. હવે આ દાખલા છે ને બધા સાવ ઈઝી છે, પણ તમે થોડું ધ્યાન રાખશો ને એટલે આવડી જશે. જો શું કરવાનું છે તે જો. પેલા જવાબ જોઈશું, પછી આપણે સૂત્ર મેકી અને પછી જવાબ મેળવીશું. પેલા આપણે જવાબ જોઈએ કે જવાબ કેવી રીતે આવે છે. ઓકે, જુઓ, પહેલા આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવી લઈએ. તો 1 2 3 ને 4. ઓકે, લાંબુ બનાવવાનું કારણ એ છે કે રકમ આવે છે એટલે રકમ સારી રીતે મુકાઈ જાય અને તમને સારી રીતે સમજાઈ જાય તે માટે 2 3 અને 4 આ રીતે બનશે. ચાલો, હવે અહીંયા લખવાનું રહેશે ગુણધર્મો અથવા ગુણધર્મ લખાઈ ગયા. હવે તમારે અહીંયા શું લખો છો? a. અહીંયા શું લખો છો? આલ્ફા. સમજાઈ ગયું? અહીંયા શું લખો છો? કુલ. અહીંયા b લખો છો, અહીંયા b લખો છો અને અહીંયા લખો છો બીટા, અહીંયા લખો છો કુલ. અહીંયા શું? બંનેનું મિક્સિંગ, a અને b નું મિક્સિંગ એટલે ab. આલ્ફા અને બી નું મિક્સિંગ એટલે આલ્ફા બી. ઓકે, એ અને બીટા નું મિક્સિંગ એટલે એ બીટા અને આલ્ફા અને બીટા નું મિક્સિંગ એટલે આલ્ફા બીટા. અહીંયા ટોટલ જે સરવાળો આવે છે તેને કહેવાશે બી, અહીંયા જે ટોટલ સરવાળો આવે તેને કહેવાશે બીટા, અહીંયા ટોટલ આવે તેને એ કહેવાશે અને અહીંયા ટોટલ આવે તેને આલ્ફા કહેવાશે. સમજી ગયા? અને આ બંનેનો ટોટલ આવે તેને n કહેવાશે અને આ બંનેનો ટોટલ આવે તેને પણ n કહેવાશે. તે સમજી ગયા છો તમે? હવે સમજજો કે વિદ્યાર્થી મિત્રો, આમાં રકમ આપવામાં આવેલ છે કે n બરાબર 500, તો અહીંયા મૂકી દેશું 500. ડાયરેક્ટ જવાબ તમને કહું છું. ઓકે, કેવી રીતે તમારે જવાબ ડાયરેક્ટ મેળવવું, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ અંદર આપણે સૂત્રોમાં પણ ઉતરશું. એ આપવામાં આવેલ છે 410, એ 410 કૌંસમાં રાખીએ આપણે બધું 410. બી આપવામાં આવેલ છે 340, બી આ છે બી. ઓકે, બી કેટલા આપે છે? 340, 4340. ઓકે, પછી આલ્ફા બી આપવામાં આવેલ છે આપણને. આલ્ફા બી છે ને, એક જ મિનિટ ચેક કરી લો. આ આલ્ફા બી છે તો એ આપવામાં આવેલ છે 20. ઓકે, આલ્ફા બી આપવામાં આવેલ છે 20. તો અહીંયા લખીશું આલ્ફા બી કેટલા છે? અહીંયા લખીશું 20. આલ્ફા બી 20. હવે વિદ્યાર્થી મિત્રો સમજો. હવે સૌ પ્રથમ જોઈએ તો આમાંથી n છે તેમાંથી b બાદ કરીએ તો બીટા મળી જશે. સમજી ગયા? 500 માંથી 300 કાઢીએ એટલે 200, 200 માંથી 40 કાઢીએ એટલે 160 અહીંયા આવશે. ડાયરેક્ટ આન્સર બીટા મળી ગયું. ઓકે, પછી સૂત્રની મદદથી પણ આપણે ગોતીશું. ઓકે, આ આપણે મેળવેલ છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન પણ સાથે મૂકતા જઈએ. ઓકે, હવે જો આ વસ્તુ ક્યારે મળે? એ બીટા અને આલ્ફા બીટા નો સરવાળો કરી ત્યારે મળે. હવે 160 માંથી 20 કાઢી નાખીએ તો કેટલા વધે? 140. તો અહીંયા આવશે 140. મળી ગયો. ઓકે, 410 જ્યાં બે રકમો આવે ને ત્યાં તમને જવાબ મળી જશે. આ બે રકમો આવી એટલે જવાબ મળી જાય. અહીંયા બે રકમો હોત ને તો જવાબ તમને એનો મળી જત. હવે જુઓ,
આનો જવાબ કેવી રીતે લેવો? 140 માંથી 410 કાઢો તો 40 માંથી 10 કાઢો એટલે 30, 100 માંથી 400 કાઢો એટલે 300, 300 માંથી 30 કાઢો એટલે કેટલા વચ્ચે 270, તો 270 આ આવ્યા 270. ઓકે, શું મેળવ્યું? AB. હવે જો અહીંયા રકમ છે, અહીંયા છે, આ વેચલી રકમ મળી જશે. 340 માંથી 270 બાદ કરવા, 300 માંથી 200 કાઢ્યો તો 100 વચ્ચે, પછી 40 માંથી 40 કાઢીને એટલે અહીંયા 30 રહ્યા. હવે 30 કાઢીએ 100 માંથી તો કેટલા વચ્ચે? 70. ઓકે, 70 અહીંયા વચ્ચે 70. ઓકે, આ મેળવી રીતે રકમ રેડી. 70 પ્લસ 20 કરીશું એટલે કેટલા મળશે? એ મળશે. 70 પ્લસ 20 કરીશું એટલે કેટલા થશે? 90. આ તમને બધી રકમ મળી ગઈ, ડાયરેક્ટ રકમ મળી ગઈ. હવે જો આ રકમ તમે મેળવી લો ને તો સૌપ્રથમ છે તમારે લખી નાખવાની રકમ, એટલે તમને ભૂલ ન પડે, આગળ જતા સૂત્રમાં ભૂલ ન પડે. ઓકે, હવે મેળવવાનું શું શું છે જુઓ. n આપી દીધો, a આપી દીધો, b આપી દીધો અને આલ્ફા બીટા આપી દીધો. તો બાકીના જે છે તે બધા મેળવવાના છે ને. ઓકે, તો આપણે લખીએ શું શું મેળવવાનું છે ને પેલા બધું લખી નાખીએ કે જે જે વસ્તુ આની અંદર આવે છે તે બધું લખી નાખીએ. પેલા કે a આવે છે, પછી આલ્ફા આવે છે. ઓકે, a આવે, આલ્ફા આવે, પછી b આવે, બીટા પણ આવે, પછી આવે છે ab, પછી શું આવે? ab પછી આલ્ફા b, પછી આવે છે આલ્ફા બી, પછી શું આવે? આલ્ફા બીટા, એ બી આલ્ફા બીટા. ઓકે, પછી આવશે આલ્ફા બીટા થઈ ગયું. હવે એ બીટા આવશે, એ બીટા, પછી આવશે એન. ઓકે, આ રકમ આપણને આપવામાં આવેલ છે. જો જે આપવાનું આવેલ જોઈએ તે જોઈ લે. એ આપવામાં આવેલ છે, પછી આલ્ફા આપેલ છે, નથી આપેલ. પછી બી આપવામાં આવેલ છે, હા આપેલ છે, તો ટીક માર્ક કરો. બીટા આપવામાં આવેલ છે, નથી આપેલ. એ બી આપવામાં આવેલ છે, એ બી નથી આપેલ. આલ્ફા બી આપેલ છે, નથી આપેલ. આલ્ફા બીટા નથી આપેલ. સોરી, આલ્ફા બીટા આપેલ છે. ઓકે, સોરી, આલ્ફા બીટા આપવામાં આવેલ છે. હવે જોઈએ તો એ બીટા નથી આપેલ અને એન નથી આપેલ. તો શું શું નથી આપેલ તે લખી લઈએ. તો એક આલ્ફા, બીજું બીટા, જે મેળવવાનું છે ને તે વસ્તુ છે આ મેળવવાની છે તમારે સૂત્રની મદદથી. પછી એ બી, આલ્ફા બી, પછી આલ્ફા બીટા આપવામાં આવેલ છે. ઓકે, પછી એ બીટા, પછી એન. એટલી વસ્તુ તમારે સૂત્રના મદદથી મેળવવાની રહેશે. હવે જોઈએ આલ્ફા બરાબર કરીએ આપણે. તો આલ્ફા ક્યાં છે? અહીંયા પૂગી જવાનું. આલ્ફા છે ને 90 મળવા જોઈએ આપણે જવાબ મેળવીને ત્યારે. તો તમારે કરવાનું એ બી પ્લસ આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા કરીએ. તો કરીએ અહીંયા આલ્ફા બી પ્લસ આલ્ફા બીટા. ઓકે, બરાબર. રકમ છે તે લખી 70 પ્લસ 20 કેટલા આવશે? 90. મળી ગયો. ઓકે, પછી મેળવવાનું છે બીટા બરાબર શું આવશે જોઈએ. તો બીટા બરાબર, સોરી, બીટા ક્યાં છે? બીટા અહીંયા છે. બીટા બરાબર શું આવશે? n માઇનસ બી કરીએ. n માઇનસ બી બરાબર કેટલા આવશે? n કેટલા છે? 500 માઇનસ થશે 340, 340 બરાબર. ડાયરેક્ટ આન્સર 160 લખી નાખવાનો. બીટા મળી ગયા બીટા. ઓકે, એ બી મેળવીએ. એ બી બરાબર, એ બી મેળવવા માટે શું કરવાનું? 340 માઇનસ એ બીટ. ઓકે, એ બી, સોરી, આલ્ફા બી માઇનસ આલ્ફા બી એટલે શું મળશે? એ બી કરીએ. બી માઇનસ
આલ્ફા બી બરાબર બી કેટલા છે 340 માઇનસ 70. તો અમારે 40 કાઢ્યા 30 વિધા 30 કાઢ્યા 270. ઓકે 270 આવી ગયા અહીં જોયું 270 એ બી મળી ગયા. હવે પછી શું મેળવ્યું? એ મળી ગયો, બી મળી ગયા, એ બી મળી ગયા. પછી આલ્ફા બી મેળવવાનું છે. આલ્ફા બી 70 મેળવવાનું છે ને. તો લખીએ આપણે આલ્ફા બી બરાબર શું લખવાનું છે? એ માઇનસ આલ્ફા બીટા, એ માઇનસ આલ્ફા એન્ડ બીટા બરાબર એ કેટલા છે? એ છે 90 માઇનસ આલ્ફા બીટા 20 કરીશું બાદ 20 બરાબર કેટલા છે? 70 ડાયરેક્ટ. ઓકે બરાબર 70. સમજી ગયા? ઓકે આવી રીતે થશે. હવે શું બાકી રહ્યું? આ લેવાઈ ગયું. હવે એ બીટા છે, એ બીટા અને એન. હવે એન મેળવવા માટે તમને કીધું જ છે કે કેવી રીતે કરવાનું તમને, તો સમજો. એન બરાબર એ પ્લસ આલ્ફા બરાબર આ બંનેનો સરવાળો એટલે એન મળશે, આ બંનેનો સરવાળો એટલે એન મળશે. તો અહીંયા કરીએ 410 પ્લસ 90 બરાબર કેટલા આવશે? 500. પેલો મળી ગયો. બીજી વાર એન મેળવીએ તો બે રીતે મેળવવાનું. ઓકે બે રીતે મળી શકે તો બે રીતે લખી નાખવાનું આપણે. બીજી રીતે કરીએ તો બી પ્લસ બીટા કરીએ. બી પ્લસ બીટા 340 પ્લસ 160 બરાબર 60 એડ કરી તો 400, 100 એડ કરી તો 500 થઈ ગયું. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એન મેળવી લીધો. હવે શું બાકી રહ્યું? એ બીટા. તો અહીંયા મેળવીશું એ બીટા બરાબર એ બીટા ક્યાં છે? એ બીટા. ઓકે એ બીટા મેળવો. આપણે પ્રશ્નાર્થ કરેલો છે. એ બીટા મેળવી એ માઇનસ એ બી કરીશું એટલે એ બીટા મળશે. એ માઇનસ એ બી કરી નાખીએ. એ માઇનસ એ બી બરાબર એ બીટા મળશે. 410 માઇનસ 270 કરીશું. 410 માઇનસ 270 બરાબર. હવે 200 બચ્ચો કાઢી તો એટલે 210 વચ્ચે 70 કાઢીશું તો કેટલા વચ્ચે? 140 વચ્ચે 140. ઓકે 140 વચ્ચે. તો અહીં લખીએ 140 એ બીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો. ઓકે પણ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે જે વસ્તુ આપવામાં આવેલ છે તેના નીચે તેની સાઈડમાં કે જે વસ્તુ આપવામાં આવેલી, જો સમજો શું કહું છું. આ એક આપવામાં આવેલું હતું, બીજું આ આપવામાં આવેલું હતું ને ત્રીજું આ આપવામાં આવેલું હતું ને આ આપવામાં આવેલું હતું. આ 4 વસ્તુ આપવામાં આવેલી હતી. તો હવે તમારે છે ને સૌપ્રથમ સૂત્ર મેકવાનું શું તો તે સમજો. આમાંથી આ બાદ થાય તો આ રકમ મળે તો પહેલા આનું સૂત્ર મેકાશે બીટા બરાબર. ઓકે બીટા બરાબર n માઇનસ બી બરાબર મળશે 160. આ સૂત્ર ને મદદથી 160 મળી ગયા. ઓકે હવે 160 મળી ગયા તો આ રકમ હતી જ. ઓકે હવે મેળવીએ છે શું અહીંયા? એ બીટા. તો પછી સૂત્ર તમારે મેકવાનું કે બી માઇનસ આલ્ફા બીટા તો બરાબર આવશે એ બીટા. સમજી ગયા? એટલે એ બીટા આપણે મળી જશે. હાલો એ બીટા મળી ગયું. ઓકે એની પછી એ બીટા મળી જાય એટલે અહીંયા રકમ હતી જ. તો 410 માઇનસ 140 કરીશું એટલે એ બી મળી જશે આપણે. ઓકે એ બી મળી જશે. એ બી બરાબર એ માઇનસ એ બીટા 270 શું મળશે? એ બી. આ રકમ મળી ગઈ, આ રકમ મળેલી છે, આ રકમ મળી જશે. ઓકે આલ્ફા બી બરાબર બી માઇનસ એ બી કરીશું એટલે આ રકમ મળી જશે. મળી ગઈ. હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે આ રકમ મળી જશે.
આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે સૂત્ર મેકી અને પછી દાખલો ગણવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા હશો કેવી રીતે દાખલો ગણવાનો છે, કેવી રીતે જવાબ લાવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે રજા આપો. ફરી મળીશું નવા સમ સાથે, નવા પોઈન્ટ સાથે અને નવા એમપી દાખલાઓ સાથે. ત્યાં સુધી રજા આપો. ફરી મળીશું. નમસ્કાર.